જ્ઞાનથી પણ પાર. કનુભાઈ, જ્ઞાનથી પણ પાર. કઈ જ્ઞાન થાય નહીં. એક જ લક્ષ, હું ધરતીપુત્ર છું, કોઈ ખબર નથી. જેમ એક જ લક્ષ હતું, સુપ્રીમ પાવર કોણ છે, આદિ અનાદિ કોણ છે, પરાશક્તિ કોણ છે, વિધાતા કોણ છે, હે નિયતા કોણ છે, એક જ લક્ષ હતું. એ સમયે બધા દેવી દેવતાઓ હતા. એમને આ જ સવાલ કર્યો, મારે જવાબ જોઈએ છે, આપો. તો અમે તો એ જવાબ તો અમારે જોઈએ છે, અમારે પણ જવાબ જોઈએ છે. તો શું કરવું એમ? પછી બધાએ પ્રાર્થના કરી માને. અને ત્યારે આ ધરતી પર, કારણ કે બધું આખું ધરતી પર આવી ગયું, એ બધા દેવી દેવતાઓ, અને જે પ્રાર્થના કરી છે એ વાતાવરણ હતું અદ્ભુત. કલ્પના કરો, ત્યાં કલ્પના પૂરી થાય પછીની પરની આ વાત છે. પછીમાં જ્યારે ધરતી પર આવે છે એ અદ્ભુત. ન ભૂતો ન ભવિષ્યથી. અને પછી જે આનંદ હતો બધામાં અદ્ભુત, એ કેવું દ્રશ્ય છે, એ કેવો સમય છે. પછી જે સંવાદ થાય છે અદ્ભુત. જ્ઞાનથી પર, હમણાં જેમાં ગીત ગાયું એમાં પછી આ કાંઈ આવે જ નહીં. પર એક જ લક્ષ, હું ધરતીપુત્ર છું. એક જ લક્ષ, સુપ્રીમ પાવર કોણ? લક્ષ હોવું જોઈએ. આજે આપણે લક્ષ છે, આ કામ થઈ જાય, આ થઈ જાય, ઓલું થઈ જાય, ઓલું થઈ જાય, ઓલું થઈ જાય, લક્ષ છે જ ને. ગલત લક્ષ છે આપણું, ભ્રમ છે. એ તો એમનેમ થઈ જાય. આસાર સંહિતા જીવનમાં હોય એટલે ઓટોમેટિક થઈ જ જાય. કર્મનો સિદ્ધાંત અટલ છે. મારે શું કરવું? જ્ઞાન આવે માણસમાં, જ્ઞાની થાય. જ્ઞાન આવે, જ્ઞાનથી ને ઉપર આવે કલ્પનાઓ. કલ્પનાથી ને ઉપરની વાત છે છતાં નથી, એની ઉપરની વાત, વાસ્તવિકતાની વાત આવે. એ લેવલ જ્યારે આવે ત્યારે લેવલની અંદર જે સ્થિરતા રાખવી ને, સ્થિત પ્રજ્ઞા, એ સમયે એ લેવલે જે સ્થિત પ્રજ્ઞા રાખવી ને, બહુ બહુ થવાની બધી ખબર હોય. મિનિટમાં હું સેકન્ડોમાં ખ્યાલ હોય. ને ત્યારે જે સ્થિત પ્રજ્ઞતા રાખવી ને, અંદરથી વૈરાગ્ય હોય અને બહારથી લૌકિકતા. લૌકિકતામાં છે છતાં નથી, વૈરાગ્યમાં રાસ્તા હોય. આજે જેને આપણે ઉપમા આપી ગાંડા, તે આ સ્થિતિ. એ સ્થિતિ જે ટકાવી. जय माँ विश्वम्भरी। जैसे अभी श्री महापात्र ने कहा, लक्ष्य होना चाहिए। यहाँ उपस्थित सभी का एक लक्ष्य है कि इस जीवात्मा का उद्धार करना है। अब जीवात्मा का उद्धार करने के लिए संघर्ष के साथ जुझना होगा। वो संघर्ष जिसका सामना श्री राम और माता सीता ने किया था, वो संघर्ष जिसका सामना श्री महापात्र और विजया माँ ने किया है और अब तक करते आ रहे हैं, उनके संघर्ष के सामने अगर हम हमारे संघर्ष रखें, આ તો બધા લૌકિક સંઘર્ષ કાંઈ ન કહેવાય. રજની ઝીણામાં ઝીણું પણ ન કહેવાય. એ સંઘર્ષ એટલે કનુભાઈ તો કાંઈ ન કહેવાય. તો લૌકિક. રાત પડીને શાંતિથી હોઈ જાય, હવાર પડી જાય, લ્યો. એટલે આવા જ સંઘર્ષ આવે એટલે એ સમયે તમે ધીરજતા રાખો એટલે ભૂમ કરતું વી જાય. આ તો કાંઈ નથી, નોર્મલ. હા, નોર્મલમાં નોર્મલ. એથી શું આવે? એથી શું આવે? સામાન્યથી સામાન્ય શું કહેવાય? કાંઈ ન કહેવાય. એ આ બધા લૌકિક છે.
પણ આ આવે એ જરાય નો હાલે. વારંવાર કહું છું ને, 99.99 હાલે નહીં, 100% જોઈએ, પરફેક્ટ જોઈએ. સેજ પણ આમ તેમ હાલે ને એક જ. उनके सामने हमारे कौन से संघर्ष, कैसे संघर्ष जो हमारे ही मन के विचारों के वजह से उत्पन्न होते हैं. આ બધા લૌકિક સંઘર્ષો છે, અલૌકિક નથી, લૌકિક છે. જે બ્રહ્મમાં આપણે છીએ તે લૌકિકતા, બ્રહ્મ નહીં લૌકિકતાના આ બધા સંઘર્ષો, રિયલિટી નથી. सारा का सारा खेल यहाँ से है. हम जैसा सोचेंगे वैसा ही हमारे साथ होगा. श्री महापात्र कहते हैं कि हमारा ये जो शरीर है वो एक साइंस है. जैसा बीज बोएंगे वैसा ही फल हमें मिलेगा. अब हम सदैव नकारात्मक ही सोचेंगे तो हमारे साथ वैसा ही होगा. इसलिए सारा का सारा परिवर्तन, अगर परिवर्तन की शुरुआत करनी है तो यहाँ से करनी होगी. अब परिवर्तन करने के लिए हम कहाँ गलत जा रहे हैं ये जानना आवश्यक है. जैसे कि जब भी हमारे जीवन में कोई हमें कुछ कहता है या फिर अनुभव से सिखाता है तो क्या हम उनकी पूरी बात सुनते हैं या फिर बिना सोचे समझे सीधा बोलने लगते हैं. अगर ये कर रहे हैं तो क्या ये सही है? उन्होंने तो अनुभव कर लिया, अब बारी हमारी है. जब भी कोई हमें कुछ कहता है तो हमें दुख लग जाता है. अब दुख लग रहा है ये तो हमारी समस्या है, उनकी नहीं, क्योंकि वो तो हमें अपना समझ के हमें कुछ सिखाने का प्रयास कर रहा है. अब किस दृष्टिकोण में लेना ये तो हमारे ऊपर है. हम सदैव शिकायत करते हैं कि आज उसने मुझे ऐसा कहा, आज उसने मुझे वैसा कहा, लेकिन हम ऐसा आचरण करके दिखाए कि किसी को कुछ भी कहने की आवश्यकता ही ना हो. तो जैसे कि हमने कोई भी कार्य किया है बहुत मेहनत से, फिर भी 10 लोग ने आके हमें ये कह दिया कि ये कार्य जैसे होना चाहिए था वैसे नहीं हो पाया, तो क्या हम प्रयास करना छोड़ देंगे? नहीं, यहीं से परिवर्तन करना है, यहीं से सकारात्मक सोच रखनी है. कोई बात नहीं, आज 10 ने मुझे कहा है, मैं और आगे ऐसी मेहनत करूंगी, कल मुझे कोई 5 ही कहे, फिर से मेहनत करूंगी या करूंगा, जिससे मुझे कोई 2 ही करे, और मेहनत करूंगी और परिश्रम करूंगी, जिससे किसी को भी कुछ भी कहने की आवश्यकता ही ना हो. ये परिवर्तन करना है. अगर हम इतिहास में देखें तो श्री राम को जब वनवास जाना पड़ा था तो क्या उन्होंने वो समय को नकारात्मक दृष्टिकोण से लिया था? हम सदैव गर्व से कहते हैं कि मैं महाशक्ति माँ विश्वम्भरी की संतान हूँ. तो क्या उनके संतान नकारात्मक सोच रखने वाले होते हैं? उनके संतान हो तो रानी लक्ष्मीबाई और शिवाजी जैसे, जो हर एक संघर्ष का सामना सकारात्मक सोच रख के खुमारी से करे, वो संतान. श्री महापात्र के जीवन में अगर हम देखें तो वो महाशक्ति तक पहुंच चुके थे. उन्होंने संघर्ष का सामना कर लिया था, फिर भी महाशक्ति तक पहुंचने के बावजूद भी उनको संघर्ष का सामना करना ही पड़ा. यहाँ तक कि सत्य के लिए उनको अपनी जन्मभूमि तक छोड़नी पड़ी. तो क्या फिर उन्होंने प्रश्न किए थे कि मेरे साथ ही ऐसा क्यों माँ, मैं तो आप तक पहुंच चुका हूँ, तो फिर मुझे किस बात के संघर्ष, ऐसा क्यों? જન્મભૂમિ ભ્રમ છે મારી દ્રષ્ટિએ. કઈ તમારી જન્મભૂમિ આમ ગણીએ તો આપણી જન્મભૂમિ કઈ અત્યારે આ હોય, દાખલા તરીકે આગલા જન્મે, એના આગલા જન્મે, એના આગલા જન્મે, એના આગલા જન્મે, હજી પાછા રિટર્ન આવીશું તો પાછા બીજે જાવ. કઈ જન્મભૂમિ તમારી? ભ્રમ છે જ નહીં. છે કનુભાઈ બતાવો હાલો, કઈ તમારી? બ્રહ્મમાં છીએ ને આપણે, જ્ઞાનમાં છીએ, બ્રહ્મમાં છીએ, આપણું જ નથી. શરીર પણ જો આપણું ન હોય તો આપણું શું? બ્રહ્મમાં છીએ. બ્રહ્મમાંથી બહાર નીકળવું, વાસ્તવિકતા તરફ જઈએ, વાસ્તવિકતાને સમજીએ તો ખ્યાલ આવે.
જ્યાં સુધી જ્ઞાન છે ને ત્યાં સુધી તો આ બધી હા ચાલુ જ રહેશે. જ્ઞાનમાંથી બહાર આવવું પડશે, વાસ્તવિકતાને સમજવું પડશે. કઈ આપણી જન્મભૂમિ? હાલો ગયો. श्री महापात्र के जीवन में से हमें सीखना है. जैसे अभी श्री महापात्र ने कहा, हम ब्रह्म में जीते आए हैं, परिवर्तन हमें करना है. ऐसा नहीं है कि हम नहीं कर रहे, हम प्रयास अवश्य कर रहे हैं, लेकिन हमारी गलती यहाँ है कि हम केवल चल ही रहे हैं. हमें चलना नहीं है, अब हमें दौड़ना है, क्योंकि हमारे पास समय बहुत ही कम है. इसलिए अब ये भ्रम में से हम बाहर निकलना आवश्यक है. उसके लिए सबसे पहले परिवर्तन यहाँ से करना होगा, तभी संभव है. जब यहाँ पे परिवर्तन होगा तब मोक्ष के द्वार अपने आप खुल जाएंगे. हमें भ्रम है कि हम सीधा परिवर्तन कर देंगे, नहीं, शून्य से शुरू करना होगा. शून्य से शुरू करना यानी स्वीकारने की भावना रखनी, स्व तरफ दृष्टि रखनी, बड़ों का आदर करना. ये शून्य से छोटी छोटी शुरुआत करते करते हम इस जीवात्मा का उद्धार कर पाएंगे. ये एक अनमोल मौका हमें श्री महापात्र के वजह से मिला है इस जीवात्मा का उद्धार करने का. अब इस मौके को हम हाथ से ना जाना दे, ये हमारे ऊपर है. एक दिन निकल ही जाना है, करेंगे तो भी, नहीं करेंगे तो भी. अब किस तरह से करना ये सोचना हमें है. जय माँ विश्वम्भरी. પરિવર્તન, બહુ બધી વાતો થાય નહીં. પરિવર્તન, પરિવર્તન એટલે શું? જે ભ્રાંત આપણા જે અમુક વિચારો જે પડેલા છે, અજ્ઞાનતાના જે કલ્પનાના અમુક જે પડેલા છે એને દૂર કરી અને સત્યને સ્વીકારવું. જે નથી જરૂર તે કાઢી નાખો, અને જે જરૂર છે તેને રાખો. પરિવર્તન એટલે જીવનમાં પરિવર્તન. નથી જરૂર એ આપણે આજ એ જ જોઈએ છીએ. જો તમે જો નેગેટિવ અને પોઝિટિવ, ઘણી વખત બે બેનપણીઓ, એટલી બધી બેનપણીઓ હોય તમારામાં, આમ બધું એકાબીજાને ગુણ જ જોતી હોય ને, કેટલો ભાવ હોય, કેટલો આમાં પ્રેમ હોય. એની બે જુદીઓ પડે તો, અથવા બે ભાઈબંધ હોય, એકાબીજા ઘડી કે આમ તેમ ન હાલે, થોડીક વાર થાય તો ફોન કરે, ક્યાં છો? અને જ્યારે એની વસ્તુ કંઈ પણ નાની વાતની અંદર આ થાય, બેયનામાં નેગેટિવ આવી ગયું કે નહીં? ક્યાંથી આવ્યું? આ શરીરની અંદર કેટલું સાયન્સ છે. એ જ વસ્તુ પોઝિટિવને એ વસ્તુ નેગેટિવ થઈ ગયું. તમે જોજો, માખણ છે ને, તમે અમુક વખત ધોવો ને તો એ સારું છે, પણ એને વારંવાર 100 વખત ધોવો ને તો એની માખણ ઝેર થઈ જાય. એવી જ રીતે તમે એ વિચારને પોઝિટિવ વિચાર છે, પણ એને આમ આ રીતે આમ હોય ને, એને આમ કરવા માંડો ને એટલે નેગેટિવ થઈ જાય. ત્યારે તમે જ વિચાર કરો, કેટલા મિત્રો હતા આજે એકાબીજાને આમ ઝેર વરસે છે ને. શું કામ? તો એ વિચાર ક્યાં ગયા? ક્યાં ગયા? હે, એ જ વસ્તુ છે તો એ વસ્તુ ક્યાં ગઈ? થઈ ગઈ ને? કારણ કે અંદર બે વસ્તુ તમારી અંદર પડેલી છે. એકનો જ ઉપયોગ કરો, બીજી વસ્તુનો કદાપી ન કરો. ઝેરનો ઉપયોગ કરાય નહીં, અમૃતનો જ કરો ને. રાવણની અંદર એટલું બધું ઓલું હતું પહેલાં, પછી એ જ વસ્તુ નેગેટિવ થઈ ને તો ખુદ સંયમ ભગવાન સામે જ આવ્યો ને. દુર્યોધન, આ બધા જો, કંસ, જરાસંધ પોઝિટિવ જ હતા પહેલાં, પછી પાછા એના એ નેગેટિવ થયા. આજે માણસમાં, મિત્રતામાં આ જ વસ્તુ સતત અંદર પડ્યું છે. એ ઝેરને કદાપી કાઢવું નહીં. આ ઈર્ષા ને આ બધું શું છે? ઝેર જ છે. શા માટે જોવું? એ શા માટે? સંયમનું જો. એ જે કાંઈ બોલ્યો હોય ભલે ને બોલે, એ બોલ્યો હોય ભલે ને બોલે, મારે શા માટે? ઝેર પડ્યું છે ને કદાપી તમે એને કાઢો નહીં. જો એ કાઢ્યું તો એ તમને ધીરે 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 ધીરે
જાગ્રત બનો, પરિવર્તન લાવો. આ પરિવર્તન પોઝિટિવ જ હંમેશા લેવાનું, એટલે સારું જ લેવાનું, કદાપી ખરાબ આમથી કોઈ દી ન લેવાનું, આમથી ન જ લ્યો. આમથી લ્યો એટલે શું થાય? આમથી ન જ લ્યો. સરસ. જય મા.